કેમ મમતા બેનર્જીએ વાજપેયી સરકારમાંથી રાજીનામું આપ્યું અને કેમ તેઓ 34 વર્ષ જૂના એ શાસન સામે લડતા રહ્યા? અપમાનનો બદલો લેવા માટે મમતા બેનર્જીએ કયો સંકલ્પ કર્યો હતો? શું હતી એ કસમ જેણે 34 વર્ષના શાસનનો અંત આણ્યો? જાણો મમતા બેનર્જીના સંઘર્ષની એ સંઘર્ષમય ગાથા જે કદાચ તમે નહીં જાણતા હોવ. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કેમ મમતા બેનર્જીએ વાજપેયી સરકારમાંથી રાજીનામું આપ્યું અને કેમ તેઓ 34 વર્ષ જૂના એ શાસન સામે લડતા રહ્યા? અપમાનનો બદલો લેવા માટે મમતા બેનર્જીએ કયો સંકલ્પ કર્યો હતો? શું હતી એ કસમ જેણે 34 વર્ષના શાસનનો અંત આણ્યો? જાણો મમતા બેનર્જીના સંઘર્ષની એ સંઘર્ષમય ગાથા જે કદાચ તમે નહીં જાણતા હોવ. આજે આપણે વાત કરીશું એક એવી નેતાની જેણે બંગાળમાં 34 વર્ષ જૂના ડાબેરી શાસનના મૂળિયા ઉખેડી નાખ્યા. આ વાર્તા શરૂ થાય છે 25 ઓગસ્ટ 1975 ના રોજ કોલકાતામાં. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે દેશમાં કટોકટી એટલે કે ઇમરજન્સી લાગુ હતી અને જયપ્રકાશ નારાયણ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આંદોલન માટે કોલકાતા પહોંચ્યા હતા. ત્યારે 20-21 વર્ષની એક યુવતી સફેદ સાડી પહેરીને રસ્તા વચ્ચે જેપીની કાર સામે ઊભી રહી ગઈ હતી. તે યુવતીએ માત્ર કાર રોકી જ નહીં પણ જોરદાર ભાષણ આપ્યું હતું. આ યુવતી બીજી કોઈ નહીં પણ ભવિષ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી હતા. અહેવાલો મુજબ મમતા બેનર્જીનો જન્મ 1955માં બીરભૂમમાં થયો હતો અને તેમનો ઉછેર કોલકાતાના કાલીઘાટ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા પ્રોમલેશ્વર બેનર્જી પોતે કોંગ્રેસી હતા જેણે મમતાની રાજકીય દિશા નક્કી કરી દીધી હતી. 17 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું અને પરિવાર પર આર્થિક સંકટ આવ્યું, પણ મમતાએ હાર ન માની. તેઓ વહેલી સવારે ઉઠીને ઘરનું કામ કરતા અને પછી કોલેજ જતા. આ જ સમયે તેઓ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન વેસ્ટ બંગાળ છાત્ર પરિષદ સાથે જોડાયા અને કોમ્યુનિસ્ટ પાર્ટી સામે સીધી ટક્કર લેવાની શરૂઆત કરી. મમતા બેનર્જીના જીવનમાં 1984ની લોકસભા ચૂંટણી એક વળાંક સાબિત થઈ. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કોંગ્રેસે તેમને જાદવપુર બેઠક પરથી સીપીએમના દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જી સામે મેદાનમાં ઉતાર્યા. સોમનાથ ચેટર્જી 2 વારથી જીતી રહ્યા હતા અને તેમને લાગ્યું કે મમતા જેવી યુવતી તેમને શું હરાવી શકશે. પણ રબરની ચપ્પલ અને સફેદ સાડીમાં મમતાએ ઘરે ઘરે જઈને મત માંગ્યા અને પરિણામોએ દુનિયાને ચોંકાવી દીધી. અહેવાલોમાં જાણવા મળેલ છે કે મમતા બેનર્જી લગભગ 20,000 મતોથી જીતીને દેશના સૌથી યુવા સાંસદ બન્યા. 16 ઓગસ્ટ 1990નો દિવસ મમતા બેનર્જી ક્યારેય ભૂલી શક્યા નહીં. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ડાબેરી સરકારના બસ અને ટ્રામના ભાડા વધારા વિરુદ્ધ મમતા કોલકાતાના હઝરા જંકશન પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે તેમના ઉપર એક શખ્સે હુમલો કર્યો. મમતા બેનર્જી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાએ મમતાને હોસ્પિટલમાં મોકલી દીધા, પણ તેમનો ઈરાદો વધુ મજબૂત બનાવ્યો. જ્યારે 90ના દાયકાના અંતમાં મમતા બેનર્જીને લાગ્યું કે કોંગ્રેસના હાઈકમાન્ડ બંગાળમાં સીપીએમ પ્રત્યે થોડું નરમ વલણ ધરાવે છે. મમતાને આ મંજૂર ન હતું. સોનિયા ગાંધી સાથે અનેક બેઠકો છતાં કોઈ ઉકેલ ન આવ્યો. છેવટે 1 જાન્યુઆરી 1998ના રોજ મમતા બેનર્જીએ કોંગ્રેસથી અલગ થઈને પોતાની નવી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બનાવી. છેવટે 1 જાન્યુઆરી 1998ના રોજ મમતા બેનર્જીએ કોંગ્રેસથી અલગ થઈને પોતાની નવી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બનાવી. તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. 1998 અને 1999ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીએ શાનદાર દેખાવ કર્યો અને મમતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી બન્યા. મમતા બેનર્જી હંમેશા આક્રમક રહ્યા છે. જો કે મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે 2001માં જ્યારે બંગાળના મિદનાપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી ત્યારે ટીએમસીના 11 જેટલા સમર્થકોએ જીવ ગુમાવ્યા હતા. તેઓ વડાપ્રધાન વાજપેયીને મળવા દિલ્હી ગયા. તેઓ માંગ કરી રહ્યા હતા કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. જ્યારે તેમની માંગ પૂરી ન થઈ, મમતા બેનર્જી માટે 2006 થી 2008નો સમયગાળો સત્તા સુધી પહોંચવાની સીડી સાબિત થયો.
મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સિંગુરમાં ટાટા નેનો પ્લાન્ટ માટે જમીન સંપાદન સામે મમતાએ 26 દિવસના ઉપવાસ કર્યા. ખેડૂતોના આ ઉગ્ર આંદોલન અને સતત વધતા વિરોધના પરિણામે અંતે ટાટા ગ્રુપને સિંગુરનો આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો અને આ પ્લાન્ટને ગુજરાતના સાણંદ ખાતે ખસેડવાનો નિર્ણય લીધો. મીડિયા અહેવાલો અનુસાર 1992માં જ્યારે પોલીસ મમતાને કોલકાતાના સચિવાલય રાઇટર્સ બિલ્ડિંગમાંથી બહાર કાઢી રહી હતી ત્યારે તેમણે કસમ ખાધી હતી કે જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં બનું ત્યાં સુધી અહીં પગ નહીં મૂકું. 19 વર્ષ પછી 13 મે 2011ના રોજ તે કસમ પૂરી થઈ. ટીએમસી ગઠબંધને લગભગ 227 બેઠકો જીતી અને ડાબેરી શાસનનો અંત આવ્યો. મમતા બેનર્જી બંગાળના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા અને પગપાળા ચાલીને સચિવાલય પહોંચ્યા. મમતા બેનર્જીની સફર સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો કોઈ પણ ગઢ જીતી શકાય છે. આજે પણ તેઓ સાદગીથી રહે છે, હવાઈ ચપ્પલ અને સુતરાઉ સાડી પહેરે છે, પણ તેમનો રાજકીય અવાજ દિલ્હી સુધી સંભળાય છે. બંગાળના રાજકારણની આ દીદીનો જાદુ આજે પણ અકબંધ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.